આપણા સુભાષભાઈને યાદ કરીએ. ફક્ત ને ફક્ત પ્રમુખ સ્વામી મહારાજે આજથી એ જે દિવસે બાપાને મળ્યા એનાથી 20 વર્ષ પૂર્વે બાપા જયારે આફ્રિકામાં ગયેલા અને એનો અરુષાની અંદર એમના બાપુજી સાથે આવેલા અને એની વાત કરી, તમે આવા હતા, નામ હતું, બસ એ બધું નામ કહી દીધું. અને પછી બાપાએ એની સાથે આમ 4 આંખો મેળવી, પૂરું થઈ ગયું. એ માણસ કે છે કે એક પણ દિવસ એવો ન હોય કે મેં તોફાન ન કર્યું હોય અને આ પંચકુકર્મ માંથી કંઈક બાકી રાખ્યું હોય એવો. એ માણસ એક ઝાટકે બધું મૂકી દે. જોબન પૈકી એક ઝાટકે બધું મૂકી દે. હીરામુખી એક ઝાટકે બધું મૂકી દે. તો આપણામાં તો એવું તો મને નથી લાગતું કોઈનામાં કાંઈ હોય, પણ કદાચ કોકનામાં કાંઈ હોય, લાગતું હોય કે આપણને નડે છે, ઘરમાં ઘરના સભ્યોને નડે છે, તો કલ્યાણની આશ વાળો આ બધું છોડી દે. આજે વિજય એકાદશી છે, જયા વિજયા. આપણે આખ્યાન સાંભળતા હતા મગની રામનું. એવા ભક્ત તણા ખેયાન સુણીએ થઈને સાવધાન, ત્યારે તેના જેવા ગુણ આવે, પ્રીતિ પ્રભુ પદમાં ઉપજાવે. મગની રામની વાત ગયા આખ્યાનમાં આપણે જોઈ. દ્રાવિડ દેશની અંદર બ્રાહ્મણ કુટુંબમાં એમનો જન્મ થયો છે. શુભ સંસ્કારી સારા કુટુંબમાં જન્મ થયો છે. તેઓ નાના હતા ત્યારે તેને વિચાર આવ્યો કે મારે ભગવાન ભજવા છે. અને એમાંથી ક્યાંય એવી વાત સાંભળી હશે કે જે કોઈ ભગવાનને વશ કર્યા હોય એની પાસે જા તો ભગવાનને મેળવી આપે. 8 વર્ષની નાની ઉંમરે આવો વિચાર આવેલો. યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા પછી તેઓ થોડા સમય પછી ઘરેથી નીકળી ગયા અને ફરતા ફરતા તીર્થાટન કરતા કરતા રસ્તામાં ક્યાંય એવી વાત સાંભળી કે બંગાળમાં એક શારદા દેવી છે, એમણે આવી રીતે પીપા નામના રાજાને ભગવાન ભેટાડ્યા છે. તો છેક ત્યાં પહોંચ્યા. કેવાને કેટલા મુમુક્ષુ હશે એ વખતે. ચાલવાના કોઈ વ્હીકલ, વાહન માટેના કોઈ યાત્રા માટે કોઈ વ્હીકલ નહોતા. ચાલતા ચાલતા જવાનું. અને એ વખતના તો દક્ષિણ ભારતના તો જંગલ પણ બહુ ભયંકર, દિવસે સૂર્યનો પ્રકાશ ન દેખાય એવા. એ બધાની અંદર છેક બંગાળ સુધી પહોંચે છે. અને એની જે ઈચ્છા હતી, આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય. આના અંતરમાં એવો એક વૈરાગ્ય હતો. અત્યારે આપણે પ્રાપ્તિનો વિચાર એ બધા છેલ્લા ઘણા સમયથી કરી. આ વિચારમાં કેવી તાકાત છે. 8 વર્ષની નાની ઉંમરે એને વિચાર આવ્યો કે મારે ભગવાનને મેળવવા છે. ખરેખર પેલા ભાઈને તો મનમાં એવો વિચાર આવ્યો હતો કે મારે આના શિંગડા ઉપર, એલા શરીર ઉપર બેસીને શિંગડા પકડવા છે. આને 8 વર્ષની નાની ઉંમરે એવો વિચાર આવ્યો કે મારે ભગવાન ભેટવા છે, ભગવાનને મેળવવા છે. તો ઘરેથી નીકળીને નાની મોટી મુશ્કેલી સહન કરતો કો, જપ તપ વ્રત કરતો કો, તો છેક ત્યાં પહોંચ્યો. અને ત્યાં પહોંચ્યો તો જે વ્યક્તિએ આખા ગામમાં, આખા પંથકમાં એવી વાત ચાલી હતી કે આમણે ભગવાનને વશ કર્યા છે, શારદા દેવીને વશ કરી છે, અને શારદા દેવી ભગવાનને ભેટાડી આપે છે. એટલે એની પાસે ગયો અને એની પાસે જઈને ઉભો રહ્યો. તો 16 વર્ષની ઉંમર છે, બ્રાહ્મણ કુળ છે, એકદમ તેજસ્વી, હોશિયાર, બધી રીતે તૈયાર છોકરો જોઈ અને જેની પાસે આવી વિદ્યા હતી ને ખુશ થઈ ગયો. 2 કારણથી. એક કારણ એ હતું કે એમને એક દીકરી હતી, એ પરણાવા લાયક થઈ હતી, પણ હજી એને યોગ્ય એવું પાત્ર મળતું ન હતું. એટલે આ બ્રાહ્મણ કુળ, આવો માણસ મુમુક્ષુ એને ત્યાં આવ્યો ને એટલે રાજી થયો. હું કે આને વિદ્યા પણ ભણાવું ને મારી કન્યા પણ આપું. વિદ્યા ભણાવ્યા પછી આ બધું ગયા આખ્યાનમાં આપણે સાંભળી લીધું. હું રીકેપ કરું છું. એટલે વિદ્યા ભણાવી લીધા પછી એને રજા માગી કે મારે હું ગુરુદક્ષિણા. કૂતરો ત્યાં આવીને મળમૂત્ર કરી ગયો એટલે એ ઝાડને ભગવાનનો સંતોનો યોગ થયો નહીં. જ્યારે આપણને પણ પ્રથમનું પહેલું વચનામૃત, માયાનું શું રૂપ? ભગવાનનો ભક્ત ભગવાનનું ભજન કરતા જે આવરણ આડું થાય એને માયા કહેવાય. સ્ત્રી માયા નથી, ધન માયા નથી, વૈભવ માયા નથી. તમે બધા જે રીતે ધન ધામ કુટુંબ પરિવાર આપીને સત્સંગ કરી કરાવી રહ્યા છો,
ગઈકાલે પરમ દિવસે આપણે જોયું પ્રદ્યુમ્ન ભગતે દીક્ષા લીધી, ઓસ્ટ્રેલિયાની અંદર જે દીક્ષા લીધી ને એને માયા કહેવાય. એકના એક પુત્રને આપી દીધા, એની સાથે કેટલું દાન દક્ષિણા, અને એ લોકો એમના પિતાશ્રી રિમ્પલભાઈ પણ સેવામાં લાગી ગયેલા છે, એને કોઈ માયા ન કહેવાય. તો મહારાજે કહ્યું કે આ કૂતરો ઝાડનો શત્રુ છે અને સસલાનો મિત્ર છે. એમ આ ગોસાઈજી પણ પૂર્વ જન્મના મગની રામના કોક હિતેચ્છુ હશે, એટલે એને પૈસા ન આપવાને બદલે આંગળી ચીંધી અને શબ્દો એવા કીધા કે જાઓ તમે અમને મારા જેવા દેડકાને ડાંભો છો તો તમે કોઈ મોટા મણિધરને પકડો તો સાચું. ને અત્યારે સ્વામિનારાયણ એવા મણિધર છે, એને તમે જીતો તો 5 ના 10,000 રૂપિયા આપીશ, એવું પાછું કીધું. હોય પૈસા તો આપી તો જો સ્વામિનારાયણને જીતી લાવો ને તો, કારણ કે એને ખબર હતી કે સ્વામિનારાયણને કોઈ જીતવાનું સ્વામિનારાયણથી કોઈ મોટું નથી. જેવી ગોસાઈજીને ખબર હતી એવી આપણે કથા સાંભળનારને બધાને ખબર હોવી જોઈએ કે આને કોઈ જીતી શકે નહીં. અને પછી તો મગનીરામ તો ચેલેન્જ વાળો હતો, અને એને થયું કે તો મારે ત્યાં જવું જ છે. અને પછી એ ભાઈ પોતે માંગરોળ ની અંદર આવીને મહારાજ ને કહે છે કે ભાઈ અમને 10,000 રૂપિયા આપો. મહારાજ કે અમે તો તમારા જેવા જ છીએ, ખાખી બંગાળી છીએ, અમારી પાસે કાંઈ નથી, અમારી પાસે તો માળા એ જ મૂડી છે, અમારી પાસે બીજું કઈ નથી. એટલે પછી બહુ કહ્યું તો કે અમે તો જો તમે કહેતા હો ને તો અમે તમને જમાડીએ ખરા, અમારે સદાવ્રત ચાલે છે એમાં તમને જમાડીએ દે કે નહીં. પછી હું કોણ છું તમને ખબર છે? તમે સાંભળ્યું છે મારું નામ? સ્વામિનારાયણ ભગવાનને એવું કહે છે, તમે સાંભળ્યું છે મારું નામ? હું એમ આય દેવી વાળો હું મગની રામ, મારી પાસે મોટા સિદ્ધ નમે, મોટા રાજાને દંડીએ અમે. હું તો મારણ મોહન મંત્ર જાણું, વશીકરણ મંત્ર જાણું છું. હું તો આકાશની અંદર ઉડી શકું ને અગ્નિ વરસાવી શકું ને મેં તો શારદા દેવીને સિદ્ધ કરી છે, ને મારે ફૂંકથી તો પર્વત ફાટી જાય, એક ફૂંક મારું તો હિમાલય ફાટી જાય આખો. કેવો બળજો હશે, કેવી સિદ્ધિ હશે. આવું એને અભિમાન આવી ગયું છે. અને હું તો પાવક ની અંદર એટલે કે અગ્નિ ની અંદર પ્રવેશ કરી શકું, બધું જ કરી શકું. આવી જયારે સ્વામિનારાયણ ભગવાનને વાત કરીને તો મહારાજ કહે છે અમે તો એવા કઈ જ જાણતા નથી, અમે તો ફક્ત નિર્બળ છીએ અને અમે એક મંત્ર જાણીએ છીએ. અને અમારી પાસે આ સદાવ્રત છે, આપને જો યોગ્ય લાગે તો સદાવ્રત લો, અને નહીતર તો તમારેથી જે કરવું હોય એ કરી શકો છો. આવી જયારે વાત કરી એટલે પછી આને થયું કે સ્વામિનારાયણને મારે કંઈક પાઠ ભણાવવો પડશે. આટલો પ્રસંગ 7મા કળશના 5મા કળશના 8મા વિશ્રામનો આપણે જોયો હતો. હવે આજે કહે અચિંત્યાનંદજી, હવે સુણો અભે સિંહ ભ્રાત, મગની રામે શું કર્યું હવે તે હું કહું છું વાત. ચાલ્યો શ્રી હરિ પાસેથી જ્યારે, ગયો તરત પોતાને ઉતારે, શુદ્ધ વસ્ત્ર ધર્યા કરી સ્નાન, બેઠો એકાંતે થઈ સાવધાન. કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય, મંત્ર જાપ કે કઈ આપણે કોઈના માટે પ્રાર્થના કરવાની હોય, કે નાનું મોટું કોઈ દુઃખ આવ્યું હોય, કે વ્યવહારની અંદર પણ કઈ મુશ્કેલી આવી હોય ને, ત્યારે એક વસ્તુ નક્કી છે કે મંત્ર જાપ કરવાની પણ એક વિધિ છે. જેટલા આપણે શુદ્ધ થઈને, તને કરીને શુદ્ધ થઈને, મને કરીને શુદ્ધ થઈને મંત્રનો જાપ કરીએ તો એ મંત્રનો જાપ જલ્દી અસરકારક નીવડે એવું શાસ્ત્રનું વિધાન છે. એ પ્રમાણે મગની રામને મેલી વિદ્યા સિદ્ધ કરવી હતી તો પણ એને નાય ધોઈ સ્નાન કરી અને પછી એકાંતની અંદર જઈ અને બેઠો. ઘીનો દીવો કરી મૌન લીધું, પછી કુંભનું સ્થાપન કીધું, આવાહન એમાં દેવીનું કરી, મંત્ર જપવાને માલિકાગ્રહી. આવી રીતે કુંભનું સ્થાપન કર્યું, એમાં દેવીનું આહવાન કર્યું. ને હવે એ કુંભની અંદર જેમ જળની અંદર ગંગા જળ લોટો હોય એમાં જળ પધરાવે, પછી કે હવે પૂજા વખતે હવે ગંગા જળનું પૂજન કરો તો લોટાનું પૂજન થાય, તો ગંગા જળનું પૂજન થાય. એવી રીતે લોટાની અંદર આ પ્રમાણે ગંગા જળનું માતાનું દેવીનું આહવાન કરી
અને હવે દેવી સાક્ષાત ત્યાં પધાર્યા છે એવા ભાવથી આપણે જયારે પૂજા કરીએ, પ્રથમનું 68નું વચનામૃત, ભગવાનનો ભક્ત જયારે ભગવાનની અષ્ટ પ્રકારની પ્રતિમા અને સંત એમાં અમે સાક્ષાત રહ્યા છીએ, એટલે જયારે એની પૂજા કરીએ ત્યારે ભગવાન સાક્ષાત મારા ઘરે પધાર્યા છે એવા ભાવથી જો આપણે આસ્તિકતા સાથે પૂજા મંત્ર જાપ માળા કરીએ, પ્રાર્થના કરીએ, તો એ પ્રાર્થના જરૂર ભગવાન સાંભળે અને ફળે. કરી હોમ કર્યું તર્પણ, આટલી પવિત્રતા અને શુદ્ધિ કરી અને એકાંત સ્થાનમાં મંત્રનું જાપ કર્યું ને તો કર્યું હોમ કર્યું તર્પણ, ત્યાં તો આવી દેવી તત્ક્ષણ. જો ભગવાનને આવતા વાર લાગતી નથી આવી ભાવથી કરીએ તો. અને પછી કે કેમ સમરી મને કહે દેવી. દેવીએ તરત મગ્નેરામને પ્રશ્ન કર્યો કે કેમ મને યાદ કરી, શું કામ પડ્યું? માગ માગ, ઈચ્છા હોય જેવી, તારી જે ઈચ્છા હોય એ માગ. મુખે બોલ્યો મગની રામ, કહું છું તે કરો એક કામ. મારે ફક્ત એક નાનું એવું કામ પડ્યું છે તમારું, એટલે મેં બોલાવ્યા. પણ એ કામ તમારા માટે નાનું છે, મારા માટે મોટું હતું. મેં જોયું કે મારાથી થઈ શકે એવું નથી, એટલે જ મેં આપને ડિસ્ટર્બ કર્યા છે, બોલાવ્યા છે. પણ માફ કરજો, પણ તમારા માટે સાવ નાનું કામ છે, પણ મારું બહુ મોટું કામ હતું. માતા પામ્યો પ્રતાપ તમારો, તેથી જગમાં થયો જય મારો. મોટા મોટા મેં સિદ્ધ નમાવ્યા, ઘણા જોગી ચેલા થવા આવ્યા. મંત્રી તંત્રી ગમે તેવો હોય, મને જીતી શકે નહીં કોઈ. ફર્યો દક્ષિણ પૂર્વ દેશ, ફર્યો પશ્ચિમ દેશ પ્રવેશ. ઘણા નરપતિના દંડ લીધા, અભિમાનની ઘણા મેં વશ કીધા. મહાસાગરનો પામી પાર, હવે ડૂબું છું ખાડા મોજાર. સ્વામિનારાયણ ને એ પોતે સમજ્યા નથી ત્યાં સુધી કેવો લાગે છે કે ખાડો. મેં મોટા મોટાને જીતી લીધા, પણ હવે મને આવું તકલીફ થઈ છે તો મેં તમને યાદ કર્યા છે. માટે માતા સહાયતા કરો, મારા શત્રુ થણો મદહરો. કોનો મદણ છે જુઓ. એક પુરુષો રહે છે આઠામ, તેનું સ્વામિનારાયણ નામ. એને કીધું મારું અપમાન, ધર્યું તે માટે મેં તારું ધ્યાન. જો ભાઈ સ્વામિનારાયણ ભગવાને અપમાન નહોતું કર્યું. હા, ભલે મગ્નિરામ એવું કહેતો હોય કે મારું અપમાન કર્યું છે, મહારાજે એટલું જ કીધું કે ભાઈ અમારી પાસે રૂપિયા નથી, તમારે જમવું હોય તો અમે જમાડીએ, અને તો જમવું ન હોય અને તમારે જે કરવું હોય કરો, અમને તમારી બીક નથી. અમે તમારા મંત્ર જંત્રથી, મેલી વિદ્યાથી, કોઈથી અમે ડરતા નથી. જમવું હોય તો જમાડી, આટલું જ કીધું છે. પણ અભિમાનીને અભિમાન લાગે. એના સર્વે મનુષ્ય સહિત નાખો સાગર માઈ. હવે મગ્નિરામ એની માં, જે માતા પ્રસન્ન થયા ને, એને કે છે તમે સ્વામિનારાયણ એના બધા ભક્તો બધાને ખાડામાં નાખો, દરિયામાં નાખી દો, ત્યારે જીત્યો હું જગમાં જણાવું, નહીં તો નક્કી હાર્યો ગણાવું. તમે જો આવું કરો ને તો હું જીત્યો ગણાય, નહીં તો હું હાર્યો ગણાઈશ. એમ કરીને પછી એની જે જે ઈચ્છા હતી એ બધી એક પછી એક એને માતાની આગળ વાત કરી. અને જેવી માતાએ આવી રીતે વાત સાંભળી ને ત્યારે માતાજી એમને હવે કે છે, એના મુખની વાણી સુણી એવી, બોલી તે સમે શારદા દેવી. સુણ સેવક મગની રામ, તારી બુદ્ધિ ફરી કેમ આમ. જો તું પ્રથમની વાત વિચારી, રહ્યો શા માટે તું બ્રહ્મચારી. મારી સાધના શા માટે કીધી, કન્યા મળતી હતી તે ન લીધી. ભગવાનને ભેટવા માટે ઘણા ઘડતા હતો મન ઘાટ. આ બધું તારું ક્યાં ગયું? તું વિચાર, તપાસ કર. આપણને પણ આ આખ્યાનમાંથી એવું મળે છે કે શોધી આવ્યો તું સત્સંગમાં રે, ભગવાને ભજવાન આવ્યો તૈયે તારા અંગમાં રે. નોતા મોટપમાન સૌ સંતને શિષ્ય નામ તો રે, દઈદાસાન ઉદાસ ગુણ ગોવિંદજીના ગાવતો રે, જગતી થઈ ઉદાસ. શરૂઆતની અંદર સત્સંગમાં આવે ને ત્યારે આવું હોય, પછી જો ખીચડી પચી જાય અથવા તો કંઈક એવો વિચાર આવે કે હંબી ડીચ હું પણ કંઈક છું અને આમ છે ને તેમ છે ને, તો આપણે પણ ખોટા રવાડે ચડી શકીએ, જઈ શકીએ. એટલે આ એક જાણપણું આવે એના માટે છે. અને ભગવાન કેવા સર્વોપરી છે, આપણને કોની પ્રાપ્તિ થઈ છે એ પણ આમાંથી પ્રસંગ સમજવા મળે છે.
સાચા અર્થમાં મુમુક્ષુ હોય, અંતરથી ભગવાનને જો પ્રાર્થના કરે તો ભગવાન એની સહાય કરે, મદદ કરે. અને પછી તો શારદા દેવીએ બધી મગ્નીરામને પોતાની જે પૂર્વની વાત હતી એ યાદ કરાવી, અને મગ્નીરામની આંખે આંસુ આવવા લાગ્યા, અને એને થયું વાહ માં તે મને બહુ સારું કરાવ્યું. રાખી ભગવત ભેટવા બુદ્ધિ, કર્યું છે તપ બહુ જુગ સુધી, તે તો સંચિત છે ઘણા સારા, નથી તે કદી નાશ થનારા. શ્રીમદ ભગવદ ગીતાની અંદર કહ્યું છે કે કોઈ પણ ભગવાનને કોઈ વ્યક્તિ ભજતું હોય અને એને જે સત્કર્મ કર્યા તો એ કર્મ સંચિત આપણા એક જગ્યાએ જમા પડ્યા રહે છે. આજે નહીં તો કાલે, નહીં તો કાલે, પણ એ સંચિત કર્મ, સારા કર્મ, એનું ફળ મળે. એટલે મગ્નીરામે પૂર્વ જન્મને વિશે અને આ પૂર્વ અવસ્થાને વિશે, આના પૂર્વે ઘણું સારું કાર્ય કરેલું, તો એ સંચિત કર્મનો યોગ હોવાને કારણે શારદા દેવી પ્રસન્ન થઈને એને પછી પૂર્વનું જ્ઞાન આપે છે, અને એને પાછા ઓલા ઉપર લાવી દે છે, પાટા ઉપર લાવી દે છે. અને પછી વાત કરે છે કે તું જેની સામે બાત પીડવા માંગે છે ને એ કોણ છે? જે છે અક્ષરધામના ધામી, પુરુષોત્તમ સર્વના સ્વામી, બ્રહ્મા વિષ્ણુ ને રુદ્ર અનેક, એવા સર્વના ઈશ્વર એક, સર્વ અવતારના અવતારી, સૌના કારણ અતિ સુખકારી, તેને કળજુગનો મળ હરવા, વેદ ધર્મનું સ્થાપન કરવા, દેહ ધર્યો છે ધર્મ ને ધામ, શુભ નામ છે શ્રી ઘનશ્યામ, એ જ સ્વામી નારાયણ આપ, જેનો પ્રગટ છે પ્રૌઢ પ્રતાપ. શારદા દેવી મગ્નીરામને પાછી ભગવાન સ્વામિનારાયણની વાત કરે છે. સ્વામિનારાયણ ભગવાન કળયુગની અંદર પ્રગટ થયા છે ને ધર્મનો સ્થાપન કરવા, અધર્મનો ઉત્થાપન કરવા આવી રીતે વિચરણ કરે છે. ધર્મદેવને થકી એનો જન્મ છે, અત્યારે ગુજરાતમાં આવ્યા છે, અને એનું સ્વામિનારાયણ નામ છે. ત્યાં સુધીની વાત એને કે છે. અતિ મોટો એનો મહિમાય, તે ન કોયથી જીતી શકાય, મારા જેવી તો દેવીઓ ઘણી, સજે સેવા તેના પદ તણી, દિનતા ધરી થાય એનો દાસ, ત્યાગી થઈ રહેજે તેની પાસ, ભક્તિ પુત્ર જાણી ભગવાન, મૂકી દેજે બધું અભિમાન, સેવા નીચામાં નીચીય કરજે, મોટા ભાગ્ય એવું માની ધરજે, ઉર હોય કલ્યાણની આશ, થજે સ્વામી નારાયણ નો દાસ. આપણે જે થયા છીએ ને એવું જ મગ્નીરામને થવાનું કીધું, અથવા આપણે પણ જો દાસ થવાનું બાકી હોય તો આ દેવી આપણને પણ કહે છે કે સ્વામિનારાયણના દાસના દાસ થઈ અને દિન ભાવે એની સેવા કરજો. જો તમને કલ્યાણની ઈચ્છા ખપ હોય તો. આ સરસ 8-10 પંક્તિઓ છે, આપણે નિરૂપણ નહીં કરીએ પણ વાંચી જઈએ છે, વાંચવા જેવી, સમજવા જેવી, અંદરથી પ્રેરણા મળે એવી છે. અનન્ય જે ભક્ત મહાપ્રભુના, નવા જનો કે જન હોય જૂના, ન રાખીએ મોટપ તેની પાસ, કલ્યાણની જો ઉરહોય આશ. પુરુષોત્તમ બોલ્યા પ્રીતે મહાન સ્વામી મહારાજ કે છે, અમારા માટે વાત લખી છે અને તમારા માટે કે આજે નવો સત્સંગી થયો હોય, આજે નવો સત્સંગી થયો હોય, વર્તમાન ધરાવી ધન્યોસી પૂર્ણ કામોસી ઈષ્પાપ નિર્ભય કાળ માયા પાપ કર્મ યમ દુર્ભય. આજે જે વર્તમાન ધરાવ્યા હોય, હજી એને વર્તમાન શબ્દ બોલતા ન આવડતો હોય, તો વર્તમાન 5 શું કોને કોને ખબર? ઊંચી આંગળી કરો તો ગ્રહસ્થના 5 વર્તમાન કયા? વાહ, હસમુખભાઈએ ઊંચી આંગળી કરી, બીજાએ કરી, કિશોરભાઈ તો કરે જ, તે ડોક્ટરે કરી, ઘણાએ કરી છે, અને ખબર જ હોય આપણા 5 વર્તમાન કયા છે એ. હજી એને વર્તમાન બોલતા ન આવડતું હોય, 5 વર્તમાન કયા ખબર ન હોય, પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં મહારાજ એવું કહે છે કે
આજે તાજો સત્સંગી થયો હોય અને આપણે જન્મથી સત્સંગી હોઈએ, બર્થ બોર્ન, જન્મ્યા તે દિવસથી સત્સંગમાં જન્મ્યા હોઈએ, અને અમારા જેવા 25-50 વર્ષથી સાધુ થયેલા હોય, એને પણ આજે જે નવો સત્સંગી થયો એ મારા કરતા પણ મોટો છે, આગળ છે, શ્રેષ્ઠ છે, એટલે હદ સુધી આપણે દાસ ભાવ કે નિર્માનીપણું રાખવાનું છે. તો જેને કલ્યાણની આશા ઈચ્છા હોય તેને આવી ભાવના કેળવવી. પછી બીજી પંક્તિ કે છે, જ્યાં ખાસડા સંત તણા પડે છે, ત્યાં બેસવા માર્ગ જો જડે છે, માને મહા ભાગ્ય તણો પ્રકાશ, કલ્યાણની જો ઉરહો આશ. આ અમારા સંતો માટે છે, પણ તમને પણ કે છે. આમ તો તમારું માટે કીધું નહીં, જ્યાં ખાસ સંતોના બૂટ ચંપલ બે પડ્યા હોય ને ત્યાં બેહવા મળે ને તો એ મોટા ભાગ્ય માનવા. મારા માટે આ એક વિશિષ્ટ સ્મૃતિ છે. સાધુ થયો ત્યારે શરૂઆતમાં જૂના અક્ષરભવનમાં મહંત સ્વામી મહારાજ મંગળ પ્રવચન કરતા હતા. 6 થી 6:30 આરતી થાય એના પહેલા આવી રીતે અડધો કલાક નિષ્કુળાનંદ કાવ્ય અને આવા બધા ગ્રંથો વંચાતા. એમાં જે કોઈ આવી સારભૂત કડી આવે તો સ્વામી વાંચી નિરૂપણ તો કરતા હતા, પણ અમને આમ કરે, આમ કરે, એટલે અમારે સમજવાનું કે અધિવેશન. સમજ્યા દણાક સાહેબ? આમ એટલે ગોખી લેવાની, આમ 2 વાર ટીક કરે ને એટલે એ ગોખવાની. જ્યાં ખાસડા સંત તણા પડે છે, ત્યાં બેસવા માર્ગ જો જડે છે, માને મોટા ભાગ્ય તણો પ્રતાપ, કલ્યાણની જો રહો આશ. હવે ત્રીજી કડી કે છે, જો સુળીએ સંત કદી સુવારે, તથાપી સદભાગ્ય સુજાણ ધારે, લે સંત પાસે મુખ માહી ઘાસ, કલ્યાણની જો રહો આશ. ક્યારેક કોઈ વાર મન આપણું કઈક બધું થઈ જાય, હાલક ડોલક થાય કે કઈક ઉદ્વેગ થાય કે કઈક આગુ પાછું થાય ને, ત્યારે આ હરિલીલામૃત 5મા કળશનો 9મો વિશ્રામ વાંચવી. એમાંથી ફક્ત આ કલ્યાણ રૂપી મને યાદ કરાવજો મયુરભાઈ. આપણે હરિલીલામૃતનો ઉપદેશ ગ્રંથ નાનો છે ને, આ વખતે આપણી એકાદશી ગ્રુપમાં મૂકવો છે. બધા તમે એને તમારા ઓલામાં શું કે પીડીએફમાં લઈ લેજો. એટલે જે એવા ઉપદેશ છે એમાંથી બહુ સુંદર ઉપદેશ છે, એટલું વાંચો તો પણ એમાંથી બહુ જ આનંદ આવશે. તો બીજી વાત કરે છે, આવી એક વાત સ્વામિનારાયણ ભગવાને આપણને બધા સત્સંગીને કરી છે. એક કીર્તન ગાવાની આજ્ઞા કરી છે કે આ કીર્તન સત્સંગી માત્ર શીખવાનું, દરરોજ ગાવાનું. દરરોજ ગાવાનું કીર્તન વચનામૃતમાં છે, કોઈને ખબર હોય તો. કઈ વાંધો નહીં, આપણે અત્યારે કોમ્યુનિકેશન કરી શકતા નથી, ઘણા હશે જાણવા વાળા, પણ મધ્યના 47ના વચનામૃતમાં મહારાજ કીધું, મારા હરજી શું હેત ન દિશે અને મારા વાલાજી શું વાલપ દિશે. આ 2 કીર્તન આપણને ગાવાના અને શીખવાની આજ્ઞા કરી છે. એમાં આવું એક વાત આવે છે, સુળી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે, દુરીજન લોક દુભાષણ બોલે, એનું સુખ દુઃખ સરવે સૈયે રે, સુખ દુઃખ સરવે સૈયે રે, તે વિના કેને ભજીએ, તે વિના કેને ભજીએ રે. કદાચ સન્મુખ જાતા શંકા ન કીજે, મર ભાલા તણા મે વર્ષે, હંસ જઈ હરિજનને મળશે, એની કાચીતે કાયા પડશે. સુળી ઉપર શયન કરાવે તોય સાધુનો સંગ ન તજીએ. તો અહીંયા પણ એવું કે છે, જો સુળીએ સંત કદી સુવારે, તથાપી સદભાગ્ય સુજાણ ધારે, લે સંત પાસે મુખ માહી ઘાસ, કલ્યાણની જો રહો આશ. કરે તિરસ્કાર કદાપી સંત, ન સંતનો દ્રોહ કરે, ધીમંત. ધીમંત એટલે બુદ્ધિશાળી. કરે સદા સંત સમીપ વાસ,
કલ્યાણની જો હોય આશ, કરે રસા સ્વાદતનો નિષેધ, જો થાય તે વાક્યથી ચિત્ત વેધ, ન થાય તેથી દિલમાં ઉદાસ, કલ્યાણની જો હોય આશ. આમ જુઓ તો સારંગપુરનું 5 ખાસડા મારે, આ 5 ખાસડા છે. ભક્ત ચિંતામણીનું એક લખવું હોય તો નોંધ કરજો. ભક્ત ચિંતામણીનું પ્રકરણ 106, 7, 8, 9, 10 અને 11મું પણ. ભક્ત ચિંતામણી પ્રકરણ 105, 106, 7, 8, 9, 10 અને 11મું પુરુષમાં કેવા કેવા દોષ રહેલા છે. આ નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ અને નિર્માણ 5 પ્રકરણના છે. વારાફરતી અનુકૂળતા એ વાંચજો, પણ વાંચવા જેવા ખરા. એમાંથી વગર નિરૂપણે આપણને ખૂબ ખૂબ જાણવાનું મળે. તો એવી વાત અહીંયા કે છે, કદાચ કોઈ સંત આપણને સ્વાદનો, રસાસ્વાદનો નિષેધ કરે તો પણ આપણું ચિત્ત ભ્રમ ન થાય, આપણને એમાં બાણ જેવું ન લાગે, ઉદાસ ન થાય. આમ તો એક જ વાક્યમાં બાપા બોલે છે, ઘણી વાર પ્રમુખ સ્વામી મહારાજ બોલતા, હરિનો દાસ ન થાય ઉદાસ. આપણે જો ખરેખર ભગવાનના દાસ થયા હોય તો આવી લૌકિક વસ્તુ મળે ન મળે, માન સન્માન મળે ન મળે, કાંઈ એવું થાય તો હરિનો દાસ ઉદાસ થાય નહીં. રજોતમોના ગુણ જો જણાયા, તે ટાળવા સંત કરે ઉપાય, તે તરત છોડે ન પડે પ્રયાસ, કલ્યાણની જો હોય આશ. આપણા સુભાષભાઈને યાદ કરીએ. ફક્ત ને ફક્ત પ્રમુખ સ્વામી મહારાજે આજથી એ જે દિવસે બાપાને મળ્યા એનાથી 20 વર્ષ પૂર્વે બાપા જયારે આફ્રિકામાં ગયેલા અને એનો અરુષ્યાની અંદર એમના બાપુજી સાથે આવેલા અને એની વાત કરી, તમે આવા હતા, નામ હતું, બસ એ બધું નામ કહી દીધું. અને પછી બાપાએ એની સાથે આમ 4 આંખો મેળવી, પૂરું થઈ ગયું. એ માણસ કહે છે કે એક પણ દિવસ એવો ન હોય કે મેં તોફાન ન કર્યું હોય અને આ પંચકુકર્મમાંથી કંઈક બાકી રાખ્યું હોય એવું. એ માણસ એક ઝાટકે બધું મૂકી દે. જોબન પૈકી એક ઝાટકે બધું મૂકી દે, હીરામુખી એક ઝાટકે બધું મૂકી દે. તો આપણામાં તો એવું તો મને નથી લાગતું કોઈનામાં કાંઈ હોય, પણ કદાચ કોકનામાં કાંઈ હોય, લાગતું હોય કે આપણને નડે છે, ઘરમાં ઘરના સભ્યોને નડે છે, તો કલ્યાણની આશ વાળો આ બધું છોડી દે. વાંચે ભણે તે સતશાસ્ત્ર નિત્ય, સંસારમાં સ્વલ્પ ધરે ન ચિત્ત, કરે નહીં ગ્રામ્ય કથા વિલાસ, કલ્યાણની જો હોય આશ. આ તો હજી શારદા દેવી કે છે, મગનીરામ ને સ્વામિનારાયણ ભગવાન તો આના કરતા વધારે કહેવાના ને. આ તો શારદા દેવી અને પૂર્વનું કે છે, જો તારે કલ્યાણ ઈચ્છવું હોય, તારે ભગવાન મેળવવાની ઈચ્છા હોય તો એની આ પૂર્વ ભૂમિકા છે, આવું બેકગ્રાઉન્ડ હોવું જોઈએ, આવી તારી પૂર્વ તૈયારી હોય તો તને ભગવાન મળે, એમ નામ કઈ ભગવાન મળે નહીં. તપે કરી દુર્બળ દેહ રાખે. ઓહાહા, હમણે આપણે બાપાની વિડીયો જોઈ, એમાં પેલા સંત બાપાની વાત કરતા હતા ને, આ બાપા તમને હાર પહેરાવા આવે છે 1622. માય ગોડ. એમાં જો અહીંયા ઘણા તો અમને દર્શન આપે, આમાં બેઠા છો અમે મહંત સ્વામી વ્રત કરેલું. કેટલા? 1622. ફક્ત ને ફક્ત ઓસ્ટ્રેલિયામાંથી. અહીંયાથી પણ આંકડો ઘણો મોટો થયો છે, અમેરિકાનો પણ હજી આખો મને આગળ એક્ઝેક્ટ આવ્યો નથી, પણ મેં વાત સાંભળી એ પ્રમાણે ખરેખર બહુ મોટો આંકડો 500-800 ની ઉપર જતો રહ્યો છે. એટલા હમણે 2 વાર તો મેં જ અહીંયા શિકાગોની અંદર 100 માણસોની મહંત સ્વામી વ્રત હતું ને, એમાં મને કથાકાર 5 મિનિટ ઓલું કરવાનું કીધું હતું, મેં જે વાત કરી હતી. તો એક વેલામાંથી બધા આખા અમેરિકાનું ભેગું કરશે તો ખરેખર મહંત સ્વામી મારે તો સાચો કલી મેં સાચો સત જુગ આયો. કળયુગમાં તો અન્નમય દેહ કહેવાય, અન્ન વગર તો રહી જ ના શકાય. એને બદલે આવી રીતે જપ તપ વ્રત સાધના કથા સાંભળવામાં કેટલા એક ચેનલ ની અંદર 10, 5, 15 હજાર માણસો, 20 હજાર માણસો જોડાય. અને ખરેખર બાપાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. જેમ શારદા દેવીએ મગનીરામને લાઈન ઉપર લાવ્યા ને, એમ આપણને બધાને મહંત સ્વામી મહારાજ
લાઈન ઉપર, વિશેષ કરીને લાઈન આમ હાઈવે ઉપર દોડતા કરી દીધા છે. બાપાનો જેટલો આપણે આભાર માનીએ એટલો ઓછો. તપે કરી દુર્બળ દેહ રાખે, સ્વાદિષ્ટ જાણી નહીં સ્વાદ ચાખે, કરે વિશેષે વ્રત ઉપવાસ, કલ્યાણની જો ઉરહો આશ. શારદા દેવીએ 6 શ્લોકની અંદર સાધના માત્ર એને બતાવી દીધી કે તારે જો ખરેખર ભગવાન મેળવવા હોય, કલ્યાણ ઈચ્છવું હોય તો આવું આવું જપ તપ વ્રત અને આંતરિક બાહ્ય સાધના કરવી પડશે. એવી દીધી શિખામણ સારી, પછી દેવી તો ત્યાંથી પધારી. એકદમ 1 સેકન્ડમાં અદ્રશ્ય થઈ ગયા. બસ આટલું કહીને હવે તો આંખ ખુલી ગઈ એની. જે જે વચન કયા એ હઠામે, સત્ય માન્યા તે મગની રામે. મેં ફક્ત આ એક શબ્દ ઉપર આખું આખ્યાન વાંચવાનું નક્કી કર્યું હતું. હું આખ્યાન વાંચતો હતો કે આ વાંચવાની અંદર મને કેમ થયું કે એકાદશી મંડળને હું આ આખ્યાન સંભળાવું. આનો કોઈ આગળ પાછળ રેફરન્સ નથી, કઈ નથી, પ્રસંગ નથી, તો આ શાના માટે કરવાનું આવ્યું મારે? તો મને જો આ ફરીથી વાંચું છું. એવી દીધી શિખામણ સારી, પછી દેવી તો ત્યાંથી પધારી, જે જે વચન કયા એ હઠામે, સત્ય સત્ય માન્યા તે મગની રામે. પ્રાપ્તિના વિચારમાં શું છે? વિચાર, વિશ્વાસ, બરાબર. પછી આગળની વાત જે આવશે, વિચાર પછી બીજું એવું જ પાસું છે વિશ્વાસનું. દેવીએ જે વાત કીધી એ મગની રામે બધી વાત સાચી માની, સ્વીકારી. એના માતાના વચનમાં એને વિશ્વાસ આવ્યો કે માએ જે કીધું એ બધું સાચું છે. જે જે વચન કયા એ હઠામે, સત્ય માન્યા તે મગની રામે. અને પછી શું થાય? ઊંઘ આવી નહીં આખી રાત. લોટરી લાગે પછી ક્યાંથી ઊંઘ આવે ભાઈ? ઊંઘ આવી નહીં આખી રાત, જાણે જો જટ થાય પ્રભાત, તો હું પ્રગટ પ્રભુ પાસે જાઉં, સર્વે આ તજીને સાધુ થાવું. એની પાસે કેટલું હતું ભાઈ? નિશાન ડંકા, હાથી ઘોડા, 1000 માણસની જમાત અને બીજી બધી કેટલું બધું હતું એની પાસે. એક વિચાર પ્રગટો, એ દેવી માતાએ કહ્યું કે આ બધું જ આવું છે ને આના કરતા ભગવાન આવા છે. 1 સેકન્ડની અંદર એક વિચારે પાછું એને પલટી દીધી બાજી. તો હું પ્રગટ પ્રભુ પાસે, ઊંઘ આવી નહીં આખી રાત, જાણે જોટ થાય અને પ્રભાત, તો હું પ્રગટ પ્રભુ પાસે જાઉં, સર્વાતજીને સાધુ થાઉં. રાત 4 ઘડી રહી જે, રાત રહે પાછલી 4 ઘટિકા તે, સંતને શયન તજી ભજન કરવું, ગ્રસ્તને ગોદડું ઓઢી સુઈ જાવું. બરાબર. એ રાત રહે પાછલી 4 ઘટિકા તે, સંતને શયન તજી ભજન કરવું. ગ્રહસ્થને પણ એ સમય આળ પંપાળ બકવું નહીં, ચિત્ત હરિચરણમાં પ્રોહી દેવું. તમારે ને અમારે બધાએ વહેલી સવારે ઉઠી અને પહેલામાં પહેલું પ્રાયોરિટી ઓફ વર્ક ભગવાનનું ભજન કરવું. રાત 4 ઘડી રહી જ્યારે, સ્નાન આદિ ક્રિયા કરી ત્યારે, આવ્યો શ્રી હરિ આશ્રમ પાસ, જોયો સંતનો જય. બધા સારંગપુર પહોંચી જઈએ. ચાલો, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ આજે સારંગપુરમાં છે એવું માની અને હવે એની પંક્તિઓ હું નિરૂપણ નહીં કરું, પણ આપણે વાંચ્યું. તમારે બધાએ અહીંયા ફિઝિકલી ને મેન્ટલી ત્યાં પહોંચી જવાનું બધાએ, કે આપણે સારંગપુરની અંદર છીએ. હે દાદાને દરબાર જાશું સવારમાં નીચે ઉઠીને, હરશું ને ફરશું સ્મરણ કરશું, કેશે તો સંજવારી. શું થાય છે? જો
હવે મગની રામ જ્યાં સંતો હતા, સ્વામિનારાયણ ભગવાન હતા ને ત્યાં આવે છે. જ્યાં ભગવાન અને સંત હોય, ભક્ત હોય ને ત્યાં આવું દિવ્ય વાતાવરણ હોય. કેવું છે વાતાવરણ? બેઠા કોઈ ધ્યાન, બેઠા કોઈ ધરીને ધ્યાન, કરે કોઈ હરિ ગુણ ગાન, કોઈ કરે કોઈ પ્રભુનું પૂજન, કોઈ કરવા ગયા મજ્જન, એટલે મજ્જન એટલે સ્નાન કરવા ગયા. સંતને કરી દંડ પ્રણામ, નમ્યો પ્રેમથી મગની રામ, પછી ચોકમાં જોયું નિહાળી, એઠા વાસણ પડ્યા ત્યાં ભાળી. આને દ્રષ્ટિ અને અંતરદ્રષ્ટિ કહેવાય. જેને દ્રષ્ટિ હોય એને ભગવાન આમ કરે ને આમ તેજીને ટકોર. બસ આટલી વાત કરી અને દેવીએ જે વાત કરી એ સાચી માની. પહેલી વાત છે સાચું માનવાનું. બાપા કહે છે જે કરો છો એ જ કરો, પણ એમાં 3 સુધારા. એક સચ્ચાઈ, સાચું માનો. બીજું ઓનેસ્ટી, પ્રમાણિકપણે કરો. અને ત્રીજું પોતા માટે જ, બીજા માટે નહીં, ફક્ત ને ફક્ત મારા માટે. અને મગની રામે અહીં આવીને જોયું તો કોઈ સંતો ધ્યાન કરતા, કોઈ માળા કરતા, કોઈ ફૂલહાર કરતા, કોઈ આસન કરતા, ને જે કંઈ કરતા એ બધા ભલે કરતા, પણ થોડેક આગળ ગયો ને ત્યાં એઠા વાસણ પડેલા જોયા. હાથીની અંબાડી ઉપર બેસવા વાળો માણસ, 1000ની જમાત ફેરવવા વાળો માણસ, આટલી રિદ્ધિ સિદ્ધિ ને સમૃદ્ધિ વાળો માણસ, પહેલા દિવસે વાસણ ઉટકે? લાગે છે આપણને વાસણ ઉટકે? કોઈ ઉટક્યા? તેને માંજવા માંડ્યો, તે જઈને એઠા વાસણ પડ્યા હતા ને કોઈના કીધા વગર ઉટકવા માંડ્યો. તેને માંજવા માંડ્યો, તે જઈને અતિશય નિરમાની થઈને, માજી વાસણ વાસી દુવાળ્યું, પછી નાથને મળવા નિહાળ્યું. એટલું કર્મ તો કરી લીધું. વાસણ ઉટકી લીધા. વાસણ ઉટકે ને એની વાસના ઉટકાઈ જાય, એની વાસના ટળે. મધ્યનું 25 વચનામૃત તમને તો યાદ હોવું જોઈએ, કારણ કે 262 વચનામૃતમાં 3 વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને તમને અમારા કરતા શ્રેષ્ઠ કયા છે. પ્રથમનું 14, સમજ્યા? પ્રથમનું 14, મધ્યનું 25 અને છેલ્લાનું 28. આ 3 વચનામૃતમાં ગ્રહસ્થ અને ત્યાગી કરતા શ્રેષ્ઠ કયા છે? એવી તો ઘણા વચનામૃત છે. પ્રથમનું 31, સારંગપુરનું, વડતાલનું 20નું વચનામૃત, અને બીજા એવા વચનામૃત છે કે ત્યાગી ગ્રહીનો કાંઈ મેળ નથી. જેની સમજણ મોટી એ મોટો, જેને પ્રગટ ભગવાનનો નિશ્ચય છે એ મોટો. એવી તો ઘણી વાત કરી છે. તો અહીંયા આગળ મગની રામે કોઈના પણ કયા વગર ચોક વાળી નાખ્યો, વાસણ ઉટકી લીધા, અને આવી રીતે બધું જોઈને હવે સ્વામિનારાયણ ભગવાનને મળવા માટે જાય છે. પૂછ્યું સાધુને